અહીંયા છે ને અમે એવું રાખ્યું છે કે ઓનલાઈનના બધા પેકિંગ અહીંયા કરવાના અને અહીંયા મૂકી દેવાના એટલે ડિલિવરી વાળો અહીંથી જ આવીને લઈને હોય. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગનો. બહુ દિવસ પછી ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને નવા બૂટે લઈ લીધા છે મસ્ત મજાના. અને ભાઈ ઓફિસ ચેન્જ કરી છે આખી ફૂલ ટોટલી, એટલે એમનો વ્લોગ નહોતા આવતા. હવે અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને ફટાફટ હું નીકળું અહીંથી ઓફિસે. યોગેશ ગયો છે ગામડે, એનું હેલ્મેટ ગાડી બધું મારી પાસે છે, એટલે તમને ડાયરેક્ટ હવે હું ઓફિસે મળું, નવી ઓફિસ તમને બતાવું ફૂલ આખી મસ્ત. ભાઈ લીફ બંધ, હા સડી જાય, દાદરા સડીને આવવું પડ્યું એ પાર્કિંગ. અને ઓફિસે પહોંચી જાય, લોકબોક ખોલી અને ઝાડું બાડું કાઢી લઈએ. ઓફિસ ખોલીને ભાઈ સંજવારી પોતા મારી લીધા ને તમને છે ને મારી નવી ઓફિસની આખી વિઝિટ કરાવી દો. ટોટલી બહુ મસ્ત, આપણને ભાઈ બહુ ગમી છે. તમને ગમે ને તો પહેલાં તો કમેન્ટ કરજો, પણ એની પહેલાં તમને હું બતાવી દઉં. જે અહીંયા મસ્ત નાનું એવું ટેબલ છે, મતલબ અહીંયા છે ને અમે એવું રાખ્યું છે કે ઓનલાઈનના બધા પેકિંગ અહીંયા કરવાના અને અહીંયા મૂકી દેવાના એટલે ડિલિવરી વાળો અહીંથી આવીને લઈને વયો જાય. એને છે ને કીધું અમારી પાસે આવવું નહીં. અને જો અહીંયા મસ્ત મજાનું સેટઅપ છે, આ આપણું મોરિંગા પાવડરનું સેટઅપ છે, અહીંયા યોગેશનું ઓક્સિજનનું સેટઅપ છે, અને અહીંયા આપણે બેઠક વ્યવસ્થા રાખેલી છે. હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ છે ને અહીંયા બેઠક વ્યવસ્થા તો રાખી, બહુ મસ્ત સેટઅપ છે બેઠક વ્યવસ્થાનું, પણ અહીંયા છે ને જો અમારે પડદો નથી. પડદો અમારે ડીમાર્ટમાંથી લાવવો પડશે, કેમ કે હમણાં 11 વાગશે ને એટલે અહીંથી ફૂલ તડકો આવે ને એટલે અહીં બેહવાની જગ્યા આખી છે ને તડકો લાગે ખતરનાક, એટલે પડદો લાવવો પડશે. બાકી બધું મસ્ત છે. અને તમને ઉભા દરવાજા પર ઉભો રહીને આખી ઓફિસ બતાવું. જો આટલી અવડી મોટી ઓફિસ છે ભાઈ આપણે. એમાં એવું હતું, ઓલી ઓફિસ છે ને એ આ એક લાદી અને આ બે લાદીવા નાની હતી, અહીંયા લગીનું જ હતું, એટલે અહીંથી અવડી જ થતી. એટલે મશીન અહીંયા આવે, ઓનલાઈન પેકિંગ અહીંયા કરીએ તો બેહવાની જગ્યા રહેતી નથી, એટલે અમે આ લીધી મોટી, એટલે એટલી લાંબી આવી. અને એવું બધું છે. હવે તમે કમેન્ટ કરજો ઓફિસ કેવી લાગી ને એ. અને ભાઈ આજનું શિડ્યુલ તમને કહી દઉં તો આજના શિડ્યુલમાં એમ છે કે આજે છે અમારા આહિર સમાજના સમૂહ લગ્ન, એટલે બપોરે 2 વાગે ત્યાં જાય. ત્યાં સુધીમાં યોગેશ ગયો છે બધો ગામડાના કાકાના છોકરાના મેરેજ છે ને, એટલે ત્યાં સુધીમાં ઓર્ડર પેક કરી નાખું અને થોડુંક એડિટિંગ પતાવું. પછી 2 વાગે સમૂહ લગ્નમાં જાય, એટલે ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહો, વચ્ચે વચ્ચે આપણે વ્લોગ ચાલુ રાખશું. તો ભાઈ ઓનલાઈનમાં તો મોરિંગાના એકેય ઓર્ડર છે નહીં આજના, પણ ઓફલાઈનમાં એક છે, પેક કરી નાખ્યો છે. જો અહીંયા મસ્ત ઓફલાઈનનો પેક કરી નાખ્યો છે. હવે છે ને અહીંયા બાજુમાં જ તે એક ઓફિસ છે, અહીંયા તે ડિલિવરી વાળા ત્યાં આવી ગાંધીનગરનું કુરિયર છે, ગાંધીનગર મોકલવાનું છે. આપી દો ને એટલે ગાંધીનગર કાલે પહોંચી જાય, એટલે એક ઓર્ડર પેક થઈ ગયો છે. બાકી યોગેશના છે, યોગેશના હમણાં હું પેક કરી નાખું. અત્યારે વાગી ગયા છે બપોરના 2. ઓર્ડર બધું પેક કરીને બધું કુરિયરવાળાને સોંપી દીધું છે અને હું આવી ગયો છું નીચે પાર્કિંગમાં. અને અહીંયા કોઈ જો મસ્ત મજાની નવી ગાડી લાવ્યું છે, જોરદાર એક નંબર. અને હવે અહીંથી નીકળવાનું છે આપણે આહિર સમાજ સમૂહ લગ્નમાં. તો ત્યાં તમને બધો માહોલ બતાવું, અમારા આહિર સમાજનો કેવા લગ્ન હોય, કેટલા લગ્ન છે, કયું આયોજન છે, કેટલું પબ્લિક છે, એ બધું બતાવું તમને. ડાયરેક્ટ હવે ત્યાં પહોંચો આહિર સમાજ સમૂહ લગ્નમાં. તો ભાઈ ફાઇનલી છે ને હું આવી ગયો ઘરે સમૂહ લગ્ન પતાવીને સોરી અડધે મૂકીને, હજી વાગ્યા તો 4 જ તે. અને હું આવી ગયો છું ઘરે જમવા, કેમ કે એમાં એવું છે ભાઈ 150+ મેરેજ હતા ને, એટલે આપણને છે ને પબ્લિક ભીડમાં આપણને નહીં સોરી મને સફોકેશન થવા મળે, ગભરામણ થવા મળે, એટલું બધું પબ્લિક. એટલે હું છે ને ફટાફટ થોડું ઘણું ક્લિપ શૂટ કરી અને આવી ગયો છું ઘરે જમીન પછી હોસ્પિટલ નીકળું. કમેન્ટ કરજો જય મુરલીધર. જમી લીધું અને 15 મિનિટમાં ખાલી જમી લીધું. જમીન હવે નીકળું છું હોસ્પિટલે. હવે સમૂહ લગ્નમાં જવાનું હજી પાછી ઈચ્છા છે, મને ટ્રાફિક છે ને ગમતી નથી, સફોકેશન થઈ જાય ને કંઈક ગભરામણ જેવું થવાનું, એટલે પછી વહી આવ્યો હતો. એવું બધું હતું.
બાકી તો બહુ મજા આવે. 150+ સમૂહ લગ્ન છે ભાઈ આહિર સમાજના. મસ્ત મજાના આયોજન હોય, બહુ જોરદાર જમવાનું હોય, બહુ જોરદાર. પણ હું વહી આવ્યો કેમ કે પાછું હોસ્પિટલે જવાનું ધંધોય પાછો પકડવો પડે. હાલો હવે ફટાફટ નીકળું હું હોસ્પિટલ. મસ્ત મજાની ઊંઘ લીધી હો ભાઈ હોસ્પિટલ. આજ તો આંખું જો લાલ છોડ છે. મસ્ત ઊંઘ લીધી, ખતરનાક. વાહ, પાણીનો કુંડો અહીંયા મૂકી દીધું. અત્યારે વાગ્યા 5. રીલ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો, પણ મેં કીધું ધાબે એક રાઉન્ડ મારતા આવું. ચા પીવાનું મન થાય છે આજ તો. એમ થાય છે ચા પી લઈ. ઓહો, અહીંયા તો જો બધું બદલી ગયું વાતાવરણ, હવામાન પણ. ખાટલા જોઈ લો કેટલા આવડે. એક અહીંયા થપ્પો, એક અહીંયા થપ્પો, એક અહીંયા થપ્પો, એક અહીંયા થપ્પો. બોટલ. અબે સાલે. હાલો ભાઈ, આટો મારી લીધો, ફ્રેશ થઈ લીધો. હવે બધા નીચે જઈને પણ આ તો ચા પીવાનું મન છે, ચા પીવાનું થાય છે આજે. આને ચા લાવવાનું કીધું તું ને લાવ્યો હું જોતો. આને મેં ચા લાવવાનું કીધું અને લાવ્યો યાર. હું ક્રંચ એક ચા પીવાની હતી, હુઈ ને ચા પીવાની હોય. ચા बबला लाए. रात के बज गए 9 और आज के लिए इतना ही. कल नया व्लॉग में नया स्टार्ट करेंगे और तब तक के लिए गुड नाइट, राम राम.